હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું આવી ગઈ છું તમારા માટે ફરીથી નવી રેસીપી સાથે. તો ચલો શરૂ કરીએ. આજે આપણે બનાવીશું સુરતી ઈદડા. સુરતી ઈદડા બનાવવા માટે અહીંયા મેં 3 કપ જેટલા ચોખા લઈ લીધા છે અને સાથે 1 કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે. આ ઈદડા મિત્રો તમે ઢોસા કે ઈડલીનું બેટર બનાવો છો તેમાંથી પણ બનાવી શકો છો. તો અહીંયા મેં ઈડલી બનાવી હતી, તો ઈડલી વખતે મેં થોડું બેટર વધારે જ બનાવ્યું હતું, એટલે એમાંથી હું ઈદડા બનાવી રહી છું. દાળ અને ચોખાને સારી રીતે ધોઈ અને આપણે 10 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. 10 કલાક જેવું થઈ ગયું છે અને દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ અને અલગ અલગ પેસ્ટ કરી લઈશું. એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે કરવાની છે. તો પહેલા આપણે દાળને પીસી લઈશું અને દાળને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે, જેથી કરીને આપણા ઈદડા છે તે એકદમ સોફ્ટ એવા બનશે. તો દાળની એકદમ સ્મૂથ એવી પેસ્ટ મેં આ રીતની કરી લીધી છે અને હવે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું, કારણ કે જ્યારે હાથો આવશે ત્યારે નાનું વાસણ હશે તો બેટર છે તે ઓવરફ્લો થશે. હવે એ જ મિક્સર જારમાં આપણે ચોખા લઈ લઈશું અને ચોખાની પણ એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે દાળ અને ચોખા બંનેને ભેગું જ કરી લઈશું બેટર. જો મિત્રો તમે ઇડલી કે ઈદડા સિવાય કંઈ પણ બનાવવાના હો તો તમે તેમાં પૌવા, મેથી બધું જ નાખી શકો છો, પરંતુ અહીંયા હું એક બેટરમાંથી બહુ બધી રેસીપી બનાવવાની છું, તો મેં અહીંયા ખાલી દાળ અને ચોખા જ લીધા છે. અને તો પણ ઈડલી એકદમ સુપર સોફ્ટ બની હતી અને ઈદડા પણ એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા હતા. તો બેટરને આપણે 2 થી 3 મિનિટ જેવું મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. તો આ રીતે મીઠું ઉમેરી લેવાનું છે. આપણે જો તમારે ન ઉમેરવું હોય તો તમે પાછળથી પણ ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં પહેલા જ ઉમેરી લીધું છે એટલે આથો આવવામાં થોડી હેલ્પ થઈ જશે. તો સોરી, આ રીતે આપણે મીઠું ઉમેરી અને બેટરને સારી રીતે મિક્સ કરી અને 10 કલાક જેવું આપણે ગરમ જગ્યાએ મૂકી દઈશું. તો અત્યારે ગરમીનો ટાઈમ ચાલી રહ્યો છે, તો ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં આપણને ગરમ ફીલ થતું હોય ત્યાં આપણે મૂકી દઈશું. અને ગરમીનો ટાઈમ છે તો આ તો 5 થી 6 કલાકમાં જ આવી જશે. અને જો બીજી સિઝન હશે તો 10 થી 12 કલાક જેવો સમય લાગશે. તો 5 થી 6 કલાક થઈ ગયા છે અને પરફેક્ટ એવો આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો કે બેટર ફૂલી અને એકદમ સોફ્ટ રૂ જેવું જોવાય છે. તો આ રીતનું આપણું ઈદડા માટેનું બેટર બનીને રેડી છે. તો હવે આપણે એ બેટરમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી અને ઢોકળાની જે પ્લેટ હોય છે તેમાં મેં તેલ લગાવી અને ગરમ થવા મૂકી દીધું હતું. તો આપણે તેમાં ઈદડા માટેનું બેટર સ્પ્રેડ કરી લઈશું. ઈદડા બહુ જાડા નથી હોતા, તો આપણે પતલું જ બેટર સ્પ્રેડ કરીશું. હવે તેના પર આપણે વાટેલા મરીનો ભૂકો એડ કરવાનો છે. ઈદડામાં વાટેલા મરીનો ભૂકો કમ્પલસરી છાંટવામાં આવે છે અને તેનાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે ઈદડા. તો 10 મિનિટ જેવું મેં કવર કરીને રહેવા દીધું હતું અને ઈદડા બનીને રેડી છે. તો આપણે તેને કટ કરી લઈશું. તો આપણે 5 મિનિટ જેવું ઠંડુ થવા દઈ અને પછી જ કટ કરવાના છે, એટલે ઈદડા તૂટી ન જાય. તો આ રીતે આપણા સુરતી ઈદડા બનીને રેડી છે. તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.